માતાજી બધાને કેમ છો બધા? સ્વાગત છે તમારા બધા નવા વ્લોગમાં. આશા રાખું બધા મજામાં છે. કેમ કે કાલનો તો વ્લોગ નહોતો ઉતાર્યો એટલે કાલે છે ને અમારે ડયો ઉડી ગયો હતો આ સપ્ટેશનમાં અને કાલે આખી રાત લાઇટે નહોતી, હેરાન હતા એમાં. પછી આજ પાછો ચાલુ કર્યો બન્યા રહ્યો આગળ વ્લોગમાં. એના ભગતને હક નથી થતો એટલે અમે બે ખેતરમાં રખડવા નીકળી ગયા ને વરસાદ જેવું ગાજે ને એમ કઈનો ગાજે પણ કંઈ આવતું છે નહીં એટલે રોંઢાદીનું ગાજે. અમારા ભાઈ આંગળી સીધા સીન છે આમ આગળ 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 ક્યાંક જાય કે નક્કી નથી. તો કે આમ આજુબાજુમાં બધે વરસાદ છે, વાવડ થયા હતા. અમારે હજી આજ કંઈ નથી. એમ તો રોંઢાનું વાતાવરણ તો એવું થઈ ગયું. હવે આવે કે ન આવે જોયું છે ભાઈ. ક્યાં જાઉં? હા ક્યાં? ત્યાં શું છે? ત્યાં શું છે? ક્યાં જાઉં? ત્યાં આમ અમારા ભાઈ આંગળી મોર સીધા સીન છે, ક્યાં જાય કે નક્કી નથી. હા હા અમે ખેડે આટો માલ લઈ હેઠા સુધી જઈ આવી એટલે મારા ભાઈ નિરાશ થઈ ગઈ. વરસાદનું ગાજવું ચાલુ છે. અમારા શેઠ માથે બેસી ગયા. ભાઈને તો જો કે હજી રખડવું અંધારું થવા માંડ્યું. હવે ઘરમાં ગરવી હોય આ ઉગલી પુગલી વાતાવરણ તો છે વરસાદ જેવું ને ગાજુ ચાલુ છે. હાલો ઘરે જઈને પછી મળીને આપણે. બીજો દિવસ ઉગી ગયો છે ને ઉગી ગયો એટલે 2-2:30 વાગી ગયા છે. પવન ને પાછું ઉપડી ગયું છે. લગભગ તો આજ વારો આવી જાય આપણો એવી રીતનું હે. આપણે જેમ આગળ જોયું એમ નાગદાદાને દર્શન કરી લીધા એવું બધું કરી લીધું. લગભગ તો આજ વારો આવી જાય. ફાઇનલી આપણે વાવણી જેવો વરસાદ થઈ ગયો. ગબાવી નાખ્યો થોડીક વારમાં. તો હજી ગાજવાનું ચાલુ છે. એમ તો ઉઘાડ થઈ ગયો, ગાજવાનું ચાલુ છે. ફૂકાય એટલે આપણે એક જ દેવું બી ફાઇનલી હબાવ કરી દીધા ખેતરો બધા. અહીંયા ફાઇનલી જો આપણે ખેતરનું પાણી અહીંયા નીકળે. કેમ કે ખેતરમાં ભરાણું હોય ને કાઢ્યું અહીંયા હતી અહીંયા પાણી નીકળે. પાછા અમારે એક નદી એવું છે તુરબો કહીએ એમાં. અરે હજી તો ગાજરી ચાલુ છે. વરસાદે કહેતો છે કહેતા હતા ને તમે આવતો નથી આવ્યો. આપણું બધું કામ થઈ ગયું. હવે એવું હતું કે આ તો મને એમ કે આ બંધ છે અહીંયા કાઢીએ એનો અવાજ આવતો છે. ના ના એ ચાલુ હતો. ખેતરમાંથી પાણી જાય. એવું હતું કે વાયુ પાસે રસો હતો ને બાંધવો નતો એટલે રસો બાંધી દીધો. હવે પૂરું થઈ ગયું. હવે ઘરે જઈ